ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપના અગ્રણી અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે જો પેનલ્ટમાં કોઈપણ ઉમેદવાર કપાશે તો એ બાકીના જીતેલા ઉમેદવારને એક પણ હોદ્દો મળશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી આજે આપી હતી. હાજરીમાં એવું કહેવા માગું છું પ્રદેશ ભાજપ વતી કે મત લેવા માટે કાર્યાલય ખોલ્યું છે. જીત્યા પછી આ જ બધા લોકોને જમાડી અને 5 વર્ષ માટે કાયમી કાર્યાલય ખોલ્યું. સાથે સાથે એક બીજી વિનંતી અને ચેતવણી છે કે પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપે એવું નક્કી કર્યું છે કે જે વોર્ડની અંદર પેનલમાં ક્રોસ વોટિંગ થયું ને કોઈ એકાદ જણ રહી ગયો અને 3 જણ જીતી ગયા તો એ જીતેલા 3 લોકોમાંથી કોઈને મુખ્ય હોદ્દો મળશે નહીં.